સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય ગુજરાતી કે જે એકમ કસોટી લેવાયેલ છે આજે એટલે કે 21/12/2024ના રોજ શનિવાર। એ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। વિભાગ પહેલો છે પ્રશ્ન પહેલો, નીચેના ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના કીધા છે। આપણને વિભાગ આપેલો છે, એકમાં ફકરો આપણને આપેલો છે। ફકરો જોઈએ આપણે। એક સુંદર જંગલ હતું। જંગલમાં ઘણા બધા વૃક્ષો હતા। જંગલ એકદમ ઘનઘોર અને લીલુંછમ હતું। જંગલમાં એક મોટું તળાવ હતું। તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ। તળાવના તળિયે તરતી માછલીઓ અને કાચબાઓ પણ હતા। તળાવ કાંઠે ઘટાદાર વૃક્ષ હતા। એક મોટા વૃક્ષ ઉપર કેટલાક હંસો રહેતા હતા। હંસો તો ધોળા ધોળા રૂની પૂણી જેવા સુંદર હતા। તળાવમાં એક કાચબો રહેતો હતો। કાચબો ખૂબ જ વાતોડિયો। તળાવના બીજા જીવો તેને લપલપિયો કહીને બોલાવે। હવે પ્રશ્ન છે પહેલો, જંગલની વિશેષતા માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો એમાં ઘનઘોર અને લીલુંછમ। બીજો, તળાવના પાણીની શી વિશેષતા છે? તો અહીંયા લખેલો છે આપણે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ, આ એની વિશેષતા છે। ત્રીજો પ્રશ્ન, તળાવના પાણીમાં તળિયે રહેલી વસ્તુઓ કેમ દેખાતી હશે? તો અહીંયા આપણે જોઈએ તો તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ હોવાથી જે તળિયે જે રહેલી વસ્તુ છે એ દેખાતી છે। ચોથું, હંસોને કેવા કહ્યા છે? શા માટે? તો અહીંયા આપણે જોઈએ તો હંસો તો ધોળા ધોળા રૂની પૂણી જેવા સુંદર હતા, એટલા માટે એને સુંદર કહ્યા છે। પાંચમું, કાચબાને બધા લપલપિયો કેમ કહેતા છે? તો કારણ કે એ વાતોડિયો હતો એટલે। બીજો વિભાગ છે ગોકુળ નામના રંગબેરંગી ગામમાં બે ખાસ મિત્રો રહેતા, વાંદરો અને પોપટ। વાંદરો ખૂબ શરારતી હતો અને જુદી જુદી યુક્તિઓ વિચારી રમવાનું પસંદ કરતો હતો, જ્યારે પોપટ સમજદાર હતો અને વાર્તાઓ કહેવાનું પસંદ કરતો હતો। ઉનાળામાં એક ગરમ દિવસે વાંદરા અને પોપટે સુપ્રસિદ્ધ સૂર્યમુખી ફૂલને શોધવા માટે જવાનું નક્કી કર્યું। એ એક જાદુઈ મીઠાઈ છે જે સુંદર વનના જંગલની મધ્યમાં દર 100 વર્ષે માત્ર એક જ વાર ખીલે છે। તેઓએ બપોરના ભોજન માટે કેટલીક કેરીઓ પેક કરી અને વહેલી સવારે તેમની મુસાફરી શરૂ કરી। વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઝૂલતો જતો હતો, જ્યારે પોપટ રસ્તો શોધીને ઉપર ઉડતો હતો। તેમને રસ્તામાં ઘણી અજાયબીઓ જોવા મળી। હવે પ્રશ્ન જોઈએ આપણે। પહેલો, વાંદરો સ્વભાવે કેવો હતો? તો ખૂબ શરારતી હતો। બીજું, પોપટ અને વાંદરાના સ્વભાવમાં શું ફેર હતો? પોપટ જોઈએ તો પોપટ ખૂબ સમજદાર હતો, જ્યારે વાંદરો સ્વભાવે શરારતી હતો, આ એનો સ્વભાવમાં ફેર હતો। ત્રીજું, સૂર્યમુખીના ફૂલની શી વિશેષતા છે? તો સૂર્યમુખીના ફૂલની વિશેષતા એ હતી કે તે દર 100 વર્ષે માત્ર એક જ વાર ખીલે છે। ચોથો પ્રશ્ન છે, બંને મિત્રોએ બપોરના ભોજન માટે શી વ્યવસ્થા કરી? તો કેટલીક કેરીઓ એ પેક કરે છે બપોરના ભોજન માટે। વાંદરો જંગલમાં કેવી રીતે સફર કરતો હશે? તો વાંદરો જંગલમાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર જઈને સફર કરતો હશે। ત્રીજો જોઈએ, એક સુંદર જંગલ હતું। એ જંગલમાં એક નદી વહેતી હતી। એ નદીના કિનારે એક મોટું જાંબુડાનું ઝાડ હતું। એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો। તે એક ડાળેથી બીજા ડાળ પર કૂદકા મારતો અને જાંબુ ખાતો। વાંદરાભાઈને ભૂખ લાગે ત્યારે જાંબુ ખાતા, તરસ લાગે એટલે કૂદકા મારી પાણી પીવા માટે નદી કિનારે પહોંચી જતા। નદી કિનારે વાંદરાભાઈ મજા કરતા। એ નદીના કિનારેથી થોડે દૂર પાણીમાં એક મગર
અને મગરી રહેતા. મગર અને વાંદરા વચ્ચે રોજ વાર્તાલાપ થતો. આમ કરતાં મગર અને વાંદરાની દોસ્તી થઈ. વાંદરો રોજ જાંબુ ખાતો અને મગરભાઈને પણ આપતો. મગરભાઈ મગરી માટે જાંબુ લઈ જતા. મગરીબેન જાંબુ ખાઈને ખૂબ ખુશ થતા. પહેલો પ્રશ્ન, વાંદરો અને મગર વચ્ચે દોસ્તી છે એવું શાના આધારે કહી શકાય? તો મગર અને વાંદરા વચ્ચે રોજ વાર્તાલાપ થતો. આના આધારે આપણે કહી શકીએ કે વાંદરો અને મગર બે દોસ્ત હશે. બીજું, મગરી શા માટે ખૂબ ખુશ થઈ ગઈ? તો કે મગરી જાંબુ ખાઈને ખુશ થઈ ગઈ. ત્રીજો, વાંદરો ખાવા પીવા માટે શું કરતો હતો? તો વાંદરો ખાવા પીવા માટે એક ડાળેથી બીજા ડાળ પર કૂદકા મારતો અને જાંબુ ખાતો હતો. ચોથો પ્રશ્ન, મગર અને વાંદરાના રહેઠાણમાં શું ફરક છે? એમાં ફેરફાર એ છે કે વાંદરો જે છે એ ઝાડ ઉપર રહે છે અને મગર જે છે એ નદીમાં રહે છે. અહીં લખેલો જ છે. પાંચમો, વાંદરો સ્વભાવે શરારતી છે એવું શાના આધારે કહી શકાય? તો વાંદરો એક ડાળેથી બીજી ડાળ પર કૂદકા મારતો હતો, માટે એવું કહી શકાય કે વાંદરો સ્વભાવે શરારતી હતો. પ્રશ્ન 2 છે, નીચે આપેલા શબ્દોમાંથી બે નવા શબ્દો બનાવો. એમાં જોઈએ ગરમ, તો એમાંથી શબ્દો આપણે બનાવી શકીએ રમ અને ગમ. બીજું છે મનમોહક, એમાંથી બે શબ્દો બને મન અને મોહક. ત્રીજું રાજવીર એટલે રાજ અને વીર. ચોથું લંબચોરસ, તો લંબ અને રસ. પાંચમું છે મુસાફરી, તો ફરી અને સારી. છઠ્ઠું છે રાજમહેલ એટલે રાજ અને મહેલ. 7 દાનવીર એટલે દાન અને વીર. 8 ભર બજાર એટલે બજાર અને જાર. 9મો બારસ એટલે બાર અને રસ. 10 ગરમા ગરમ એટલે રમા અને ગરમ. 11 મુબારક એટલે બાર અને 12મું. કદરૂપા એટલે કદ અને રૂપા. રસદાર એટલે રસ અને દાર. સૂરદાસ એટલે દાસ અને સૂર. અને અરમાન એટલે માન અને નર. ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલા વિભાગમાં જોઈએ આપણે અને કે તેથી એટલે અને તો પણ આ ખાલી જગ્યા પૂરવાની છે. સોનલ અને રીના ભજન ગાય છે, ખાલી જગ્યામાં અને લખીશું. બીજું, તમને કયું પક્ષી ગમે? મોર કે કાગડો, ખાલી જગ્યામાં કે લખીશું. ત્રીજું, નિશાળમાં નવા શિક્ષક આવ્યા છે એટલે વિદ્યાર્થીઓ ખુશ છે, એટલે આવશે. મારી પાસે છત્રી નહોતી, ખાલી જગ્યામાં તેથી હું પલળી ગયો. પાંચમું, રીના બીમાર હતી, ખાલી જગ્યામાં તો પણ તે શાળાએ આવી. બીજો વિભાગ છે, એમાં અને કે તેથી એટલે તો પણ. હવે તમને ગણિત ભણવું ગમે? કે ખાલી જગ્યામાં આવશે ગુજરાતી કે આવશે. નદીમાં પૂર આવ્યું છે એટલે શાળાએ જઈ શકાશે નહીં. ત્રીજું, મોહન અને કમલેશ ચિત્રો દોરે છે. હું સવારે સમયસર નીકળ્યો તેથી ત્યાં પહોંચી ગયો. પાંચમું, સાહેબે ગીતો ગાવાની ના પાડી તો પણ તેઓ ગીતો ગાય છે, તો પણ ગીતો ગાવો છો. ત્રીજો વિભાગ, એમાં અને કે તેથી એટલે તો પણ. રાજલને ઇનામ મળ્યું છે તેથી તે ખુશ છે. બીજું, આ વર્ષે ખૂબ જ વધારે વરસાદ પડ્યો એટલે પાકને નુકસાન થયું. ત્રીજું, તમે કપડાં લેવા માટે ફતેપુર જશો કે સંતરામપુર. ચોથું, ડાક્ટરે ચા પીવાની ના પાડી છે તો પણ તમે ચા પીવો છો. પાંચમું, દીપક અને ચિરાગ વાતો કરે છે. પ્રશ્ન 4, ભાગ્યા મુજબ જવાબ લખો. એ આપણે ભાગ 2માં જોઈશું. અહીં સુધી આપણે પ્રશ્ન 3 જે છે અહીં સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા ચોથા પ્રશ્નથી આપણે ભાગ 2માં જોઈશું. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં.